સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા। સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે 3ને ડિટેન કર્યા છે। ડિટેન કરાયેલા 3માંથી 2 રેલવેના કર્મચારી છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। 3 વ્યક્તિઓએ 22 મિનિટમાં 71 સેફટી પિન ખોલી હતી। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, જેમને ડિટેન કરવામાં આવ્યા છે તેમની પાસેથી શું વિગતો સામે આવી છે? આ ચોંકાવનારી ઘટના બનીને સામે આવી હતી। સુરતના રેલવે સ્ટેશનથી આગળ જતી જે રસ્તે કીમ અને કોસંબાનો જે રેલવે સ્ટેશનના વચ્ચે જે છે ત્યાં 71 જેટલી જે કડી હોય છે રેલવેના ટ્રેકને જોડતી હોય છે તે કાઢી નાખવામાં આવી હતી। સાથે 2 ફિશ પ્લેટ પણ કાઢી નાખવામાં આવી હતી। આપણે દેશી હિસાબ કરીએ તો એક કડીને કાઢવા માટે 1 મિનિટ જેટલો સમય લાગે, એટલે 71 કડી કાઢવા માટે અંદાજિત જે 3 લોકોને ગેંગમેન જોયા હતા એમને ઓછામાં ઓછા 20 મિનિટથી વધુ સમય લીધો હતો। બીજી તરફ આપણે ટેકનિકલી વાત કરીએ તો જ્યારે કોઈ ફિશ પ્લેટને ખોલવાની હોય છે તો તેમના પાસે મોટા ઓજાર પેંચ્યા હોય છે જેનેથી પકડથી એ લોકો એ ખોલતા હોય છે, અને જ્યારે આ કડી કાઢવાની આવતી હોય છે તો વ્યવહારિક છે કે ભારી ભરકમ હથોડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। ગેંગમેનના કહેવા અનુસાર એને રાત્રિના સમયે 3 જેટલા લોકોને જોયા હતા, એને ટોર્ચ મારી હતી અને ટોર્ચ મારવાનો સિગ્નલ હોય છે। સામે રેલવેનો કર્મચારી હોય તો એ પણ ટોર્ચ મારીને એને જવાબ આપતો હોય છે, પરંતુ અહીંયા જવાબ ના મળ્યો હતો અને 3 જેટલા ઈસમો ફરાર થયા હતા। આ સમગ્ર મામલામાં તમામ એજન્સીઓ પણ જોડાઈ છે। તપાસની અંદર સુરત ગ્રામ્ય પોલીસ ને સફળતા હાથ લાગી છે એવું સૂત્રો જાણવા મળી રહ્યું છે। સુરત ગ્રામ્ય એસઓજી અને સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે 3ને ડિટેન કર્યા છે, જે પૈકીના 2 રેલવેના કર્મચારી હોવાનું પણ ચર્ચાઓ ચાલી રહી છે। આ લોકોએ આવું કૃત્ય કેમ કર્યું છે, આ લોકોને કોઈએ ઇશારો કર્યો હતો, કારણ કે અનેક ટ્રેન એ રેલવે ટ્રેક પરથી પસાર થઈ ગઈ હતી અને વ્યવહારિક છે કે કીમ અને કોસંબાના વચ્ચે જે બ્રિજ આવે છે એને આગળ આ કૃત્ય કરવામાં આવ્યું છે, એટલે કે મનસૂબા ખતરનાક હતા। જો આ ટ્રેન ડિલેલ કોઈ પણ થતે તો સીધી એક ખાડીના અંદર પડતે, મેક્સિમમ કેજ્યુઅલિટી લોકોને જાનહાની મોત પણ સૌથી વધારે થતે, પરંતુ હાલ તો આ બાબતે સત્તાવાર રીતે પોલીસ બોલવા તૈયાર નથી, પરંતુ સૂત્રો માનીને ચાલીએ તો 3 લોકોને ડિટેન સુરત ગ્રામ્ય પોલીસ અને એલસીબીએ કરી લીધા છે। આભાર તમામ વિગતો માટે।